ચાલો દોસ્તો, વિકલ્પ નંબર 1 બિંદુ -3 -4 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. દોસ્તો ઉગમ બિંદુથી અંતર શોધવાનું કીધું છે. શોર્ટકટ બતાવી દઉં, તરત જ જવાબ આવે વગર સૂત્રે. તો દોસ્તો અહીંયા જ્યારે ઉગમ બિંદુથી અંતર શોધવાનું કીધું હોય ત્યારે તમને જે આ બે બિંદુઓ આપેલા છે બંનેનો સ્ક્વેર કરી નાખો. જો 3 નો સ્ક્વેર થાય -3 નો સ્ક્વેર થાય 9, 4 નો સ્ક્વેર થાય 16, બંનેનું ટોટલ થાય 25 અને 25 નું વર્ગમૂળ થાય 5. તો ઉગમ બિંદુથી અંતર તમારું આવશે 5. એકદમ સરળ અને સિમ્પલ રીતે તમને કહી દીધું. ક્લિયર? ચાલો, વિકલ્પ નંબર 2 ભાઈ 2. તો અહીંયા બિંદુઓ 2 -1 અને -1 -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો બંને બિંદુને આપણે આશરે નામ આપી દઈએ. અહીંયા એ નામ આપો, અહીંયા બી નામ આપો. દોસ્તો પહેલા બિંદુનો જે પહેલો યામ છે ને x1 કહીશું, બીજાને y1 કહીશું. બી બિંદુ જે છે એમાં પહેલો જે છે x યામ કહેવાય ને x2 કહીશું અને y2 કહીશું. હવે અંતર સૂત્ર તમને આવડવું જોઈએ. તો અંતર સૂત્ર આપણે આ રીતે લખીશું, ab² બરાબર કૌંસમાં x1 - x2 આખાનો સ્ક્વેર વત્તા y1 - y2 આખાનો સ્ક્વેર. x1 ની કિંમત મૂકીશું બેટા 2, x2 ની કિંમત, જો ધ્યાન રાખજો અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, અહીંયા -1 છે, આ માઇનસ અને x2 ની કિંમત માઇનસ એટલે અહીંયા પ્લસ થઈ જાય, એનો સ્ક્વેર. y1 ની કિંમત -1, y2 ની કિંમત -5 છે, અહીંયા માઇનસ અને y2 ની કિંમત માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 2 + 1 એટલે 3, 3 નો વર્ગ 9 થશે. -1 + 5 બંને નિશાની જુદી જુદી એટલે 5 માંથી 1 જાય તો 4, એનો સ્ક્વેર. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 = 25. હવે 25 નું વર્ગમૂળ કેટલું થાય તો 5. તો 5 તમારો જવાબ. રેડી? ચાલો, ત્રીજા નંબરનો વિકલ્પ જો. વિકલ્પ નંબર 3 બિંદુ 4, 5 નું x અક્ષથી લંબ અંતર શોધો. જો બેટા એકદમ શોર્ટકટ રીત, વગર ગણતરી, તરત જ જવાબ. કયા અક્ષથી કીધું? x અક્ષથી. કયા અક્ષથી કીધું? x અક્ષથી. તો તમારે y યામ પકડી લેવાનું. આ જે બિંદુ છે એનો આ x યામ કહેવાય ને આ y યામ કહેવાય. બરોબર? કયા અક્ષથી લંબ અંતર શોધવાનું કીધું છે બરોબર યાદ રાખજો. તો x અક્ષથી લંબ અંતર શોધવાનું કીધું તો એના y યામમાં જતા 5. y યામ આપણો 5 છે. તો જવાબ તમારો તૈયાર 5. x અક્ષથી લંબ અંતર કીધું હોય તો y યામ, y અક્ષથી લંબ અંતર કીધું હોય તો x યામ. આગળ જઈએ, ચોથા નંબરનો વિકલ્પ. બિંદુઓ 0, 5 અને -5, 0 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. જો ભાઈ આની પણ શોર્ટકટ રીત તમને આપું, એક ટ્રીક તમને ચકાચક આપીશું. 0, 5 અને -5, 0. પહેલા બિંદુની અંદર x યામ 0 છે, બીજા બિંદુમાં y યામ 0 છે. તમારે જ્યારે આ ટાઈપની રકમ આવે ત્યારે કંઈ જ કરવાનું નહીં, એ આનો વર્ગ કરી દેવાનો પહેલા બિંદુમાંથી. એટલે 5 નો વર્ગ થાય 25, -5 નો વર્ગ થાય 25, ટોટલ 50. હવે આ 50 નું વર્ગમૂળ કાઢી નાખવાનું. તો કે સર 50 નું વર્ગમૂળ તો નીકળે નહીં. તો 50 ના અવયવો પાડો જેમાં એક સંખ્યા વર્ગમૂળ વાળી વર્ગમૂળ નીકળતું હોય એવી. તો 25 દુ 50. હવે 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. તો એ એમને એમ રહેશે. 25 નું વર્ગમૂળ કાઢી નાખીશું. આનું વર્ગમૂળ નીકળે નહીં તો એને વર્ગમૂળની અંદર લખી દઈશું. એટલે 5 વર્ગમૂળમાં 2. આ એનો જવાબ થઈ ગયો. રેડી? ચાલો, 5 નંબર. બિંદુઓ 0, 6 અને 0, -2 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. જો ફરી એક ટ્રીક બીજી પણ આપી દઉં. બંને બિંદુની અંદર બંનેનું x યામ 0 છે. જો અહીંયા પણ 0 છે, આમાં પણ 0 છે.
તો આનું તમને અંતર પૂછ્યું છે તો કઈ રીતે ગણવાનું? તો બેટા 6 નો વર્ગ કરી નાખો 36 અને -2 નો વર્ગ કરી નાખો, સોરી 2 મિનિટ, -2 નો વર્ગ 6, પહેલા તો બે નો સરવાળો, સોરી બંનેનો સરવાળો કરી નાખો એટલે 6 + 2 એનો વર્ગ એટલે 6 ને 2 8 નો વર્ગ થશે એટલે કે 64 થશે. 8 નો વર્ગ 64. હવે 64 નું વર્ગમૂળ કેટલું થાય? 8. ધીસ ઇઝ યોર આન્સર. બંનેમાં x યામ 0 છે તો પાછળના જે બે બિંદુઓ છે y1 અને y2 એનો કરી નાખો સરવાળો. તો કે સર આયુ કેવી રીતે? તો બેટા y1 - y2 આખાનો સ્ક્વેર થાય. આપણું સૂત્ર જે છે અંતર સૂત્ર, એમાં x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. x1 - x2 માં તો 0 છે એટલે તો કંઈ કરવાનું નથી. તો 6 માઇનસ, હવે જો y1 ની કિંમત 6 માઇનસ y2 ની કિંમત -2 છે એટલે મેં પ્લસ કરી નાખ્યું. 6 ને 2 8 થાય, 8 નો વર્ગ 64, 64 નું વર્ગમૂળ 8. ક્લિયર? ચાલ આગળ જઈએ. 6 નંબર, બિંદુઓ 0 0 અને 6 8 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. મતલબ અહીંયા તમને શું કીધું? 0 0 આપી દીધું છે એટલે ઉગમ બિંદુ થયું. હવે ઉગમ બિંદુથી અંતર માટેનું સૂત્ર તો તમને ખબર જ હોવી જોઈએ. ઉગમ બિંદુથી અંતર માટેનું સૂત્ર ખ્યાલ છે? વર્ગમૂળમાં x² વત્તા y². પણ દોસ્તો આપણે જ્યારે વિકલ્પ સોલ્વ કરતા હોય ને ત્યારે સૂત્ર મૂકવાની જરૂર નથી, સટાક દઈને જવાબ આવી જાય. કેવું? ફટાક સટાક. 6 નો વર્ગ કરો 36, 8 નો વર્ગ કરો 64, બે નો સરવાળો થાય 100 અને 100 નું વર્ગમૂળ કેટલું થાય બેટા? 10. આ રહ્યો તમારો જવાબ. 100 નું વર્ગમૂળ 10. રેડી? ચાલ 7 નંબર, pxy નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. તો દોસ્તો ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર વર્ગમૂળની અંદર x² વત્તા y². બરોબર યાદ રાખજો દોસ્તો હો. બધા જ બોર્ડની અંદર 100% પૂછાવાની શક્યતા વાળા વિકલ્પોને આપણે સોલ્વ કરી રહ્યા છીએ એટલે નજર હટી તો દુર્ઘટના ઘટી. બરોબર ધ્યાન રાખજો. આગળ 8 નંબરનો ઓપ્શન, અને એક ટ્રીક ઝારસુ ટ્રીક આપતો જઈશ, એકદમ ઝારસુ ટ્રીક. બરોબર ધ્યાન રાખજો. q -6 7 અને r -2 3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ એ m2 m/2 અને 5 હોય તો m બરાબર ખાલી જગ્યા છે. બેટા મધ્ય બિંદુના યામનું સૂત્ર આપણું છે. જો તમને યાદ હોય તો અહીંયા એ મધ્ય બિંદુ છે તો એના યામનું સૂત્ર. પરંતુ આપણને જે સૂત્ર, પેલા સૂત્ર આખું લખીને તમને કહું એટલે વિકલ્પમાં બી તમને ફાયદો થાય. તો એના યામ બરાબર x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. આ સૂત્ર છે. બરોબર? એટલે પરીક્ષામાં તમને મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર નીચેનામાંથી ખાલી જગ્યા છે એવું પૂછે તો યાદ રહે એટલે આખું લખ્યું, બાકી જરૂર નથી. હવે જુઓ દોસ્તો, તમારે શોધવાનું શું છે? m. મધ્ય બિંદુમાં m કઈ જગ્યાએ છે? x યામમાં. તો તમારે આખું સૂત્ર નથી લખવાનું. એક x યામ વાળું અને અહીંયા એના x યામ જે મધ્ય બિંદુના આપેલા છે એ તમારે લખવાના. તો x યામ આપણા છે m/2. એના x યામ m/2. હવે આ બે જે બિંદુઓ છે એમાં થયો આ x1 એટલે -6, x2 -2, પ્લસ માઇનસ માઇનસ થાય એટલે આ પ્લસ ની જગ્યાએ માઇનસ થઈ જશે અને નીચે 2. બેટા શોર્ટકટ એકદમ. હવે જુઓ છેદમાં 2, -2 -6 એટલે -8 અને છેદમાં 2. આ બે ને આપણે સામે લઈ જઈએ તો છેદમાં છે તો અંશમાં જાય. તો m બરાબર -8/2 ગુણ્યા 2 એટલે 2 કેન્સલ. તો m ની કિંમત કેટલી આવશે? -8. ક્લિયર? ચાલો
ચાલો 9 નંબરનો ઓપ્શન જોઈએ. ફરી આવ્યો દોસ્તો, બિંદુ -2 -3 નું y અક્ષ થી લંબ અંતર ખાલી જગ્યા છે. યાદ આવ્યું? y અક્ષ થી લંબ અંતર કીધું. શું જોવાનું વાલા? યાદ છે? y અક્ષ થી લંબ અંતર તો x યામ જોઈ લેવાના. શું જોવાનું? x યામ. શું છે x યામ? -2. તો અંતર કોઈ દી ઋણ હોય ન હોય તો ધન લેવાનું, એટલે કે y અક્ષ થી લંબ અંતર થશે તમારું 2. આટલો જ જવાબ. રેડી? ચાલ આગળ જઈએ. 10મો વિકલ્પ શું કીધું છે કે P -3 માંથી y અક્ષ ઉપર દોરેલા લંબનો લંબપાદ m છે, તો બિંદુ m ના યામ ખાલી જગ્યા છે. જો દોસ્તો, અહીંયા આપણે ધોરણ 9 માં ભણેલા છીએ આવી રીતે, બરોબર? એક 4 ચરણ, તો બિંદુ P -3 2 છે, તો માઇનસ પ્લસ ક્યાં આવે દોસ્તો? બરોબર, પહેલા ચરણમાં આવે, બીજા ચરણમાં, ત્રીજા કે ચોથા ચરણમાં, એ આપણને ખબર પડવી જોઈએ. તો બીજા ચરણની અંદર આવે. એટલે કે ધારો કે P બિંદુ અહીંયા છે. હવે આ બિંદુ P માંથી y અક્ષ ઉપર લંબ દોરવામાં આવ્યો છે, એટલે કે આ રીતે આમ 90°. અહીંયા m બિંદુ છે. હવે આ m ના યામ આપણે શોધવાના છે. સાહેબ આ બધું તો ગોટાળે ચડાવી દેશે. આપણે સીધી રીત બતાવીએ છીએ, આ તો તમારી સમજૂતી માટે જાણવી છે ને શોર્ટકટ રીત. તો ચાલો ત્યાં કયા અક્ષ ઉપર લંબપાત દોરેલો છે? y અક્ષ ઉપર. એટલે કે બિંદુ ક્યાં છે? y અક્ષ ઉપર. દોસ્તો આનો સીધો જવાબ, બિંદુ y અક્ષ ઉપર છે એટલે એના x યામ 0 આવે. રેડી? હવે y અક્ષ ઉપર છે એટલે x યામ 0, y યામ આ બિંદુમાં જોઈ લો કયું છે? 2. ભાઈ આ જવાબ ફિનિશ છે નહીં જી? ઓકે, ફરી સમજી લો. y અક્ષ ઉપર દોરેલા લંબનો લંબપાત કીધો છે. તમારે કંઈ જ કરવાનું નહીં. y અક્ષ ઉપર દોરેલા લંબના લંબપાતના યામ પૂછ્યા હોય ત્યારે જે અક્ષ ઉપર હોય એનો બીજો યામ, બીજો અક્ષ આપણે 0 લઈ લેવાનો. y અક્ષ ઉપર છે તો x યામ 0 લઈ લેવાના. ઓકે, અને પછી જે બિંદુ આપેલું છે એ બિંદુની અંદર તમારે જોવાનું કે y અક્ષ કયો છે? તો 2. તો 2. બસ આટલું જ કરવાનું છે. હવે ધારો કે તમને હું અહીંયા એમ કહી દઉં x યામ પર, x અક્ષ ઉપર લંબનો લંબપાત દોરેલો છે, તો m ના યામ શોધો. x અક્ષ, તો તમારે x અક્ષ છે તો એના y0 થાય બેટા, આ y0, અને x યામ શું છે? -3. આ જવાબ -3 0 x અક્ષ ઉપર હોય. ક્લિયર ને? ચાલો ત્યારે મજા આવી ગઈ ભાઈ, જોરદાર, ચકાચક. 11 શું કીધું? બિંદુઓ a b અને -ab વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. પેલા અંતર સૂત્ર મૂકી દઈએ. પહેલા આને નામ આપો p અને આને q. તો pq સ્ક્વેર બરાબર x1 - x2 આખાનો સ્ક્વેર વત્તા y1 - y2 આખાનો વર્ગ. x1 ની કિંમત તો a યાદ છે ને, ઓછા x2 ની કિંમત તો -a છે એટલે અહીંયા પ્લસ થઈ જશે, એનો સ્ક્વેર. y1 ની કિંમત તો b ઓછા y2 ની કિંમત b એનો સ્ક્વેર. પ્લસ b માઇનસ b કેન્સલ થઈ જશે એટલે પદ જતું રહે. એટલે અહીંયા રહેશે 2a નો સ્ક્વેર, એટલે કે 4a સ્ક્વેર. હવે 4 નું વર્ગમૂળ થાય 2, a સ્ક્વેર નું વર્ગમૂળ થાય a, એટલે 2a તમારો જવાબ આવશે. આ 2a c. ઓકે, ચાલ 12 નંબર જો. લંબચોરસ ABCD ના શિરોબિંદુઓ a 2 4, b 8 4, d 2 9, બિંદુ c ના યામ શોધવાના છે. બિંદુ c ના યામ બરાબર ખાલી જગ્યા. જો બેટા, a આ આપણો લંબચોરસ, a b c અને d, 4 બિંદુઓ આપણને આપેલા છે. બરોબર? હવે એના યામ કેટલા છે? તો 2 4. બી ના યામ તો 8 4. સી ના યામ નથી આપેલા, તો એના માટે આપણે ધારી લઈએ x અને y. ડી ના યામ 2 9. ઓકે,
હવે તમને યાદ હોવું જોઈએ કે લંબચોરસ એ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં જ્યારે આપણે આ વિકર્ણ દોરીએ ત્યારે અહીંયા જે બને મધ્ય બિંદુ એ બંનેનું સમાન હોય. તો એના માટે એક સૂત્ર યાદ રાખવાનું કે આ એસી નું જે મધ્ય બિંદુ છે, એસી ના મધ્ય બિંદુના યામ બરાબર જે બીડી છે એના મધ્ય બિંદુના એમ બે સેમ આવે, એટલે બી ડી ના મધ્ય બિંદુના યામ, એસી ના મધ્ય બિંદુના યામ બરાબર બીડી ના મધ્ય બિંદુના યામ. હવે આપણે સૂત્ર આખું નહીં મૂકીએ પણ ડાયરેક્ટ સમજીએ. તો એસી, એસી નો મતલબ થાય આપણે એ અને સી જોવાનું. તો મધ્ય બિંદુના યામનું સૂત્ર તો તમને ખ્યાલ જ છે, x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. તો અહીંયા x1 કયું થશે બેટા? 2. એસી ની વાત કરીએ છીએ એટલે આપણે માત્ર 2 જોવાના. જુઓ એ અને સી, સી માં આપણે xy લખેલું છે, તો 2 + x છેદમાં 2. y1 + y2, તો y1 કેટલું છે? તો 4. 4 + y2 તો y અને છેદમાં 2. બરાબર. બીડી ના યામ, તો બીડી તો 8 + 2, x1 + x2 થયું, એટલે 8 + 2 છેદમાં 2 અને y1 + y2 એટલે 4 + 9, 4 + 9 છેદમાં 2. હવે દોસ્તો પહેલા ને પહેલા જોડે કમ્પેર કરી દેવાનું. તો અહીંયા 2 + x છેદમાં 2 બરાબર 8 ને 2 10, 10 / 2 એટલે 5 થાય બેટા. સમજો 8 + 2 એટલે 10, 10 / 2 એટલે 5. હવે આ 2 ને આપણે સામે લઈ જઈએ એટલે 2 + x બરાબર 5 × 2 = 10. હવે આ 2 ને પાછળ લઈ લઈએ એટલે x બરાબર 10 - 2 એટલે 8, એટલે x બરાબર 8 આવ્યું આપણું. ઓકે. હવે બીજાને બીજા જોડે કમ્પેર કરવાનું. તો y 4 + y છેદમાં 2, 9 × 4 = 13 છેદમાં 2. દોસ્તો એ છેદ નથી ઉડતા. હવે આ 2 જે છે ને સામે લઈ જઈશું એટલે ગુણાકારમાં જશે એટલે 2 2 ઉડી જશે. તો 4 + y બરાબર 13 રહેશે. હવે 4 ને આપણે પાછળ લઈ લઈએ તો y બરાબર 13 - 4 કેટલા રે બેટા? 9. 9 × 4 = 13 એટલે y બરાબર 9. તો x બરાબર 8 ને y બરાબર 9 એ સી ના યામ થશે. છે કે 4 અને 9 આ રહ્યા. જો સોરી આ નથી, 8 અને 9 છે, આ સી માં છે, 8 અને 9. તો આ તમારો જવાબ. ક્લિયર? ચાલ 13 નંબર, ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું કોઈ એક બિંદુ 5 - 12 હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. જો બેટા સમજીએ, છે તો હેલું જ, પણ એને થોડું આકૃતિથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે. ઉગમ બિંદુ વર્તુળનું કેન્દ્ર એટલે કે આ કેન્દ્રના યામ શું થશે? 0 0. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તો ઉગમ બિંદુના યામ 0 0 હોય. તેવા એક વર્તુળનું કોઈ એક બિંદુ 5 12 હોય, ત્રિજ્યા એ આ ત્રિજ્યા બનાવીએ. અહીંયા O નામ આપીએ, અહીંયા A નામ આપીએ. શું કીધું આગળ? વર્તુળનું કોઈ એક બિંદુ 5 - 12 એટલે કે આ 5 - 12. તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય, એટલે કે આનું અંતર શોધવાનું છે. ક્લિયર થયું? હવે દોસ્તો ઉગમ બિંદુથી અંતર આવ્યું. કેન્દ્ર ઉગમ બિંદુ છે તો ઉગમ બિંદુથી અંતર મેં તમને શોર્ટકટ રીત શીખવાડી હતી ને ઉગમ બિંદુથી અંતરની. 5 નો વર્ગ 25 - 12 નો વર્ગ 144, 5 ને 4 9, 4 ને 2 6, 1 169 નું વર્ગમૂળ 13. 13 જવાબ આ રહ્યો. તો વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? 13 થશે. રેડી? ચાલ 14 નંબર, A 4 2, B 10 2, C 13 5, D XY એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય
તો x પ્લસ વાય બરાબર ખાલી જગ્યા. દોસ્તો હમણાં આપણે લંબચોરસ વાળો દાખલો ગણ્યો ને, સેમ એના જેવો છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ, નામ આપી દઈએ એ બી સી ડી. હવે એ ના યામ કેટલા છે તો 4 2, બી ના યામ કેટલા છે તો 10 2, સી ના યામ તો 13 5 અને ડી ના યામ આપણને નથી આપેલા, એક્સ વાય આપેલા છે. તો શું કીધું તું મેં? એસી ના મધ્ય બિંદુ ના યામ બરાબર બીડી ના મધ્ય બિંદુ ના યામ. આ સૂત્ર મૂકી દેવાનું. એસી ના મધ્ય બિંદુ ના યામ બરાબર બીડી ના મધ્ય બિંદુ ના યામ. હવે એસી ધ્યાનમાં રાખવાનું. x1 તો 4 વત્તા x2 તો 13 છેદમાં 2, y1 તો 2 y2 તો 5. આમાં ભૂલ ન થાય, છેદમાં 2. સામે બીડી ના મધ્ય બિંદુ ના યામ, તો બીડી ધ્યાનમાં રાખવાનું. x1 x2 એટલે 10 વત્તા x, 10 વત્તા x છેદમાં 2 અને 2 વત્તા y, y1 વત્તા y2 એટલે 2 વત્તા y છેદમાં 2. હવે પહેલા ને પહેલા જોડે કમ્પેર કરી નાખો. જો 13 ને 4 17 થાય છેદમાં 2, સામે 10 વત્તા x છેદમાં 2. બેટા 2 આ બાજુ લઈએ એટલે છેદમાં છે એટલે ગુણાકારમાં આવશે, અંશમાં 2 2 ઉડી જશે એટલે 17 રહેશે અને સામે આવશે 10 વત્તા x. હવે 10 ના બાજુ લાવો એટલે 17 માઇનસ 10 એટલે x બરાબર કેટલા આવશે? 7. બીજા ને બીજા જોડે કમ્પેર કરો એટલે 5 ના 2 7 છેદમાં 2 સામે 2 પ્લસ y છેદમાં 2. હવે આ 2 ના સામે લઈ જાવ એટલે 2 2 ઉડી જાય. અહીં ના ઉડાડાય હો, ધ્યાન રાખજો, વચ્ચે વત્તા છે. આ 2 અંશમાં જશે એટલે 7 રહેશે બરાબર 2 વત્તા y. 2 ના બાજુ લાવો તો 7 માઇનસ 2 કેટલા થાય? 5. તો આપણને શું પૂછ્યું છે? x પ્લસ y પૂછ્યું છે. તો x ની કિંમત 7 આવી, y ની કિંમત 5. બે નો સરવાળો કરીએ કેટલો થાય? 7 ને 5 12. હે કેમ આવું આવ્યું? ભૂલ થઈ? 5 જ રે, 2 2 ઉડી ગયા. કઈ ભૂલ નથી કરી ને? રકમમાં આપણે જોઈ લઈએ હો બેટા એકવાર, કારણ કે ઓપ્શનમાં દેખાતું નથી. 4 અને 13, 13 ને 4 17 છેદમાં 2. ઓકે. પછી 5 ને 2 7. ઓકે. 10 વત્તા x અને 2 વત્તા y, 2 a b 10 2 13 5 x y 4 2 બધે રેડી છે બરાબર. પહેલા ને પહેલા જોડે સરખાઈએ એટલે અહીંયા 2 સામે જતા રહેશે, 2 2 ઉડી જશે. હા સોરી હા 17 માઇનસ 10 એટલે 7 જ રહે અને આમાં 2 સામે જાય, 2 2 ઉડી જાય. 7 માં 2 જાય 5 જ રહે, 5 ને 2 7, 7 ને 5 12. ભાઈ ભૂલ છે અહીંયા. અહીંયા આપણે 12 સમજી લઈશું બરોબર. 13 ના બદલે ક્યાંક જવાબમાં લખવામાં મિસ્ટેક થયેલી છે, 12 જવાબ આવશે. ઓકે ચાલો આગળ જઈએ. 15 નંબર બહુજીજી, ઉગમ બિંદુ મધ્ય બિંદુ હોય તેવા એક રેખાખંડનું એક અંત્ય બિંદુ બીજા ચરણમાં છે તો બીજું અંત્ય બિંદુ ખાલી જગ્યા ચરણમાં હોય. જો બેટા સમજાય દઉં. પહેલા તો આપણે ધોરણ 9 માં પણ ભણેલા છીએ બરોબર. આ પ્રથમ ચરણ કહેવાય, આ બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. ઓકે. હવે શું કીધું છે? ઉગમ બિંદુ મધ્ય બિંદુ હોય તો મધ્ય બિંદુ ઉગમ બિંદુ અહીંયા આવે 0 0. એ મધ્ય બિંદુ હોય એવો એક રેખાખંડ છે કે જેનું એક અંત્ય બિંદુ બીજા ચરણમાં છે. એટલે કે સમજો કે આ રીતે આમ છે તો એક બીજા ચરણમાં છે, તો બીજું કયા ચરણમાં હોય બેટા? ચોથા ચરણ. જ્યારે પણ આ ટાઈપની રકમ આવે ને ત્યારે ધ્યાન રાખવાનું, જે બીજામાં હોય, ચોથામાં હોય, પ્રથમમાં હોય, ત્રીજામાં આવે બરોબર. તો અહીંયા તમારો જવાબ આવી જશે ચોથું, એટલે ચોથા ચરણમાં આવશે. ક્લિયર? ચાલ 16 નંબર, બિંદુઓ 8 6 અને 12 4 ને જોડતા રેખાખંડનું
1:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ ખાલી જગ્યા છે દોસ્તો 1:1 બરોબર દિમાગમાં રાખજો એટલે 1:1 એટલે અહીંયા તમારે અંત વિભાજનનું કેવું કોઈ સૂત્ર મૂકવાનું નથી તમારે માત્ર 1:1 હોય એટલે મધ્ય બિંદુ થઈ જાય અને મધ્ય બિંદુના યામનું સૂત્ર મૂકવાનું તો કે સૂત્ર મૂકીને એમને પણ ગણી શકાય મધ્ય બિંદુનું સૂત્ર મૂકીને પણ ગણી શકાય x1 + x2 બેટા આને x1 કહેવાય આ y1 આ x2 આ y2 હવે આપણું સૂત્ર યાદ કરો મધ્ય બિંદુના એમનું x1 + x2 ભાગ્યા 2 તો 8 + 12 20 થાય 20 ભાગ્યા 2 એટલે કેટલા થાય 10 y1 + y2 તો 6 + 4 10 10 ભાગ્યા 2 એટલે 5 તો જવાબ તમારો 10 અને 5 આવશે આ રહ્યો જવાબ દાદા ક્લિયર એટલે બરોબર સમજો 1:1 હોય એટલે તમારે આ રીત કરી દેવાની સરસ જવાબ આવી જાય ચાલો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ અહીંયા આપણે ખૂબ જ સરસ મજાના વિકલ્પો અને ખૂબ જ સારી સારી ઝાંસુ ટ્રીકથી સમજ્યા અપેક્ષા રાખું કે તમને પણ ખ્યાલ આવ્યો હશે સમજણ પણ પડી હશે જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો અને આપ અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો જેથી નવા બનનાર તમામ લેટેસ્ટ વિડીયો જે છે એની નોટિફિકેશન આપને મળતી રહે અને આપ ખૂબ જ સારી રીતે તૈયારી કરી શકો સાથે સાથે અમારી ટેલિગ્રામ ઉપર પણ ચેનલ છે ત્યાં પણ વિડીયોની લિંક મૂકવામાં આવે છે ટેલિગ્રામ લિંકનું નામ છે આદર્શ ટ્યુશન ક્લાસ એને સર્ચ મારજો અને એમાં પણ જોઈન થઈ રહેજો દોસ્તો ત્યાં બીજું અધર મટીરિયલ પણ મૂકવામાં આવશે બોર્ડની પરીક્ષા જેમ જેમ નજીક આવશે તેમ ચાલો ત્યારે રજા લઈએ જય સ્વામિનારાયણ